છેલ્લા 26 દિવસથી વરસાદ ન વરસતા ખેડૂત મુશ્કેલીમાં મુકાતા પિયતનું પાણી છોડવામાં અમરેલી જિલ્લામાં ભર ચોમાસે ખેડૂતો માટે પિયતનું પાણી છોડવામાં આવ્યું છે। ધાતરવડી ડેમમાંથી કેનાલ વડે પાણી પિયત માટે છોડવામાં આવ્યું છે। છેલ્લા 26 દિવસથી વરસાદ ન પડવાથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા હતા અને ખેડૂત પિયત માટે પાણીની માંગ કરવા આપવામાં આવ્યું હતું। જેરામભાઈ બારૈયાએ જણાવ્યું કે ગામ દીપડિયા તાલુકો રાજુલા અને પોતાના 30 વીઘાની મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। બસ માંડવી વાવી છે 30 વીઘાની અને 30 વીઘા મેં પાણી અત્યારે છોડાવ્યું છે કેનાલ છૂટી છે એટલે અને નકર તો મરવા પડી હતી પછી જમણથી વરસાદ નથી પણ સાટે નથી એટલે પાયા પછી સારું થાય ત્યારે ગામના માણસોને અત્યારે કેનાલ છૂટી બહુ ફાયદો થાય છે। કેનાલ નો છૂટે તો કેટલું નો તો લાખોનું નુકસાન જ થાય ને ભાઈ, કરોડોનું નુકસાન થાય। કેટલાક લાખની નુકસાન છે? કરોડો રૂપિયાની નુકસાન થાય ને ત્યારે ગામનું પાણી પીયા માણસો ની ખેતી ત્યાં કેટલા એકર જમીન છે ત્યારે ગામ અત્યારે પાણી પાહે ત્યાં નુકસાન નહીં જાય નકર તો નુકસાન જાય ને 30 જમણ છે વરસાદ નથી થયો એટલે કેનાલ છૂટી એટલે ફાયદો થાય। હવે આ કેનાલ છૂટવાથી અત્યારે વાયરું હતું 25-30 દિવસનું આ મહામૂલો પાક છે એને જીવનદાન મળી જાય અને મારે જમીન છે 10 એકર સિંગ વાવેલી છે। હવે પાણી અહીંયા મરી જતી હતી, હવે કેનાલ છૂટવાથી જીવનદાન મળ્યું છે અને ઘણું સારું છે। કેટલા દિવસ છે વરસાદ નથી? લગભગ આજ 26 થી 27 દિવસ સુધી નથી આવ્યો। હવે કેવું થાય? હવે આ પાણી મળી જાય એટલે તો સારું થઈ જાય ને, ત્યાં તો વરસાદ આંબી જાય પાછો। આ એક પાણી પી જાય કેનાલ નું એટલે વરસાદ આંબી જાય। આ કેનાલ છૂટી ઘણા ખેડૂતોને ફાયદો થાય છે। કેટલા દિવસ સુધી માંડવીને પાણી ન આપો તો અટકી શકે? હવે તો 10 થી 12 દિવસ સુધી પાણી ન મળે તો વાંધો ન આવે, એક પી જાય એટલે આ જાડી જમીન ના હિસાબે